નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જલારામનગરમાં ઇન્ટેક વેલના કામનું ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં આવેલ જલારામનગરમાં ₹19.58 ખર્ચે નિર્માણ પામનાર ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ જલારામનગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ₹19,58,000ના ખર્ચે જલારામનગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે। વર્ષોથી જલારામનગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બધું લઈ લે મૂકતા એને ઘર બેસી ભાઈ તો છો કેવો માણસ છે। બાપ તો છો કેવો માણસ છે। આજ રોજ જે વર્ષો જૂની નગર જલારામની સમસ્યાથી પાણી નિકાલની માન્ય શ્રી ધારાસભ્યશ્રીને રજૂઆત, માન્ય શ્રી ચેરમેન સાહેબને રજૂઆત કરવાથી જે ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો, એ ખૂબ સરાહનીય વખાણલાયક છે ને જેથી અમારા જલારામનગરના રહીશોને કાયમને માટે પાણીની સમસ્યા હવે હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે। અમે નગરપાલિકાનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી, વર્ષો પહેલાં જલારામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામનગરમાં પાણી ભરાઈ જતું હતું। એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલારામનગરની અંદર 19,58,000ના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જતું એમાંથી જલારામનગરના રહીશોને મુક્તિ મળશે।